નમસ્કાર. ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. તમે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી વિશે ચોક્કસ સાંભળ્યું જ હશે. ભારત જેવા દેશમાં જ્યાં ખેતી એ અર્થતંત્રનો જીવ છે, ત્યાં આ સિસ્ટમ એક અત્યંત મહત્વપૂર્ણ જીવનરેખા તરીકે કેવી રીતે કામ કરે છે તેનું આજે આપણે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ. વિચારો, જ્યારે બજારમાં અચાનક જ પાકના ભાવ તળિયે બેસી જાય, ત્યારે એક નાના પાયાના ખેડૂતનું શું થાય? તે પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી રાખે? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. લાખો પરિવારોની આજીવિકા સાથે જોડાયેલો આ એક અત્યંત ગંભીર અને પાયાનો મુદ્દો છે. ખેતી કરવી એટલે જાણે તલવારની ધાર પર ચાલવું, બરાબર ને? ડગલે ને પગલે જોખમ છે. એક તરફ ખાતર, બિયારણ, ડીઝલ અને મજૂરીના ખર્ચ સતત વધી રહ્યા છે, તો બીજી તરફ વરસાદ અને હવામાનનો કોઈ ભરોસો નથી. અને આ બધાની ઉપર ખુલ્લા બજારના ભાવોની ભયંકર વધઘટ. ઘણીવાર તો ખેડૂતને તેનો ઉત્પાદન ખર્ચ પણ પાછો નથી મળતો. અને બરાબર અહીં જ એમએસપી ચિત્રમાં આવે છે. આ એક સિસ્ટમેટિક સુરક્ષા કવચ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ સરકાર દ્વારા અપાતી એક એવી ગેરંટીવાળી કિંમત છે જે ખાતરી આપે છે કે ખુલ્લા બજારમાં ભલે ગમે તે થાય, ભાવો ભલે સાવ તૂટી જાય, પણ ખેડૂતને તેના ખર્ચ જેટલી રકમ તો પાછી મળશે જ. તો હવે પ્રશ્ન એ થાય કે આ કિંમત નક્કી કેવી રીતે થાય છે? આની પાછળ એક બહુ રસપ્રદ ગણતરી છે. સરકારી નીતિ મુજબ એમએસપી હંમેશા ખેડૂતના ઉત્પાદનના સરેરાશ ખર્ચ કરતાં ઓછામાં ઓછી 1.5 ગણી એટલે કે 1.5 ગણી નક્કી કરવામાં આવે છે. આનો સીધો અર્થ એ કે ખેડૂતને નુકસાન ન જાય અને એક વ્યાજબી નફો મળે. ચાલો આને જરા આંકડાઓથી સમજીએ. 2026-27ની રવિ સિઝન પર નજર કરીએ તો સરકાર કુલ 23 પાકો માટે આ ભાવ નક્કી કરે છે. તમે જોઈ શકો છો કે ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 160 રૂપિયાનો વધારો થયો છે. પણ સૌથી ચોંકાવનારો જમ્પ કુસુમ એટલે કે સેફ્લાવરમાં છે. સીધો 600 રૂપિયાનો જંગી વધારો. આ બતાવે છે કે નીતિગત રીતે કયા પાકોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. હવે તમને થશે કે વાસ્તવમાં આનો લાભ કેટલા લોકોને મળે છે? આ સ્કેલ ખરેખર વિશાળ છે. 2024-25ના સમયગાળામાં જ 1.84 કરોડ ખેડૂતોએ આ સિસ્ટમમાં ભાગ લીધો છે. વિચારો, 1.25 કરોડથી વધુ ખેડૂતો આ સરકારી ટેકાનો સીધો લાભ લઈ રહ્યા છે. અને રકમ? એ તો એનાથી પણ વધુ આશ્ચર્યજનક છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતોને ચૂકવવામાં આવેલી કુલ એમએસપી રકમ 3.33 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ કોઈ નાની રકમ નથી. આ ગ્રામીણ આવકને સ્થિર કરવા માટેની એક જંગી આર્થિક પ્રતિબદ્ધતા છે. ઠીક છે, આ બધું સાંભળવામાં ખૂબ સરસ લાગે છે, પણ વ્યવહારો રીતે વિચારીએ તો એક નાના પાયાના ખેડૂતને આ ગેરંટીવાળા દર મેળવવા હોય તો તેણે વાસ્તવમાં શું કરવું પડે? કારણ કે આ ટેકો કંઈ આપોઆપ તો મળી જ જતો નથી, ખરું ને? આ માટે ખેડૂતોએ અમુક શરતો પૂરી કરવી પડે છે. પહેલું, પાક એ સિઝન માટે સત્તાવાર રીતે જાહેર થયેલો હોવો જોઈએ. બીજું, પાકની ગુણવત્તા નિર્ધારિત ધોરણો મુજબની જ હોવી જોઈએ. અને હા, કાગળિયા બરાબર રાખવા પડે. આધાર કાર્ડ, સીધા પૈસા જમા થાય તે માટે એક્ટિવ બેંક એકાઉન્ટ અને જમીનના લેટેસ્ટ રેકોર્ડ તૈયાર રાખવા ફરજિયાત છે. ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ ગયા? હવે આખી પ્રક્રિયા એકદમ આધુનિક અને ડિજિટલ છે. સરકારે પારદર્શિતા માટે ઈ-સમૃદ્ધિ અને ઈ-સંયુક્તિ જેવા પ્લેટફોર્મ બનાવ્યા છે. બસ ઓનલાઈન નોંધણી કરો, વિગતો નાખો, તમારું નજીકનું કેન્દ્ર પસંદ કરો અને તમને ત્યાં જવાનો એક ડિજિટલ સ્લોટ મળી જશે. એટલે કે લાંબી લાઈનોની કોઈ ઝંઝટ જ નહીં. આ ડિજિટલ કામ પૂરું થાય એટલે ખેડૂતે પાક લઈને કેન્દ્ર પર જવાનું. ત્યાં પાકનું વજન થાય અને ગુણવત્તાની કડક ચકાસણી થાય. બધું બરાબર હોય એટલે સૌથી સારો ભાગ આવે છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. કોઈ વચેટિયા નહીં, કોઈ કમિશન નહીં. સીધા જ ખેડૂતના બેંક ખાતામાં પૈસા સુરક્ષિત રીતે જમા થઈ જાય છે. પણ એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે. અહીં ટાઈમિંગ બહુ અગત્યનું છે. તક ચૂકી ગયા તો ગયા. ઉદાહરણ તરીકે ઓક્ટોબરમાં દર મંજૂર થાય છે અને પછી તરત જ નવેમ્બર-ડિસેમ્બરમાં રવિ પાકની ખરીદી શરૂ થઈ જાય છે. ઘઉં માટે એપ્રિલમાં સિઝન શરૂ થાય છે. ખેડૂતોએ આ તારીખો પર ખાસ નજર રાખવી જ પડે. હવે જુઓ, વર્તમાન સિસ્ટમ લાખો લોકોને સ્પષ્ટ રીતે મદદ કરી રહી છે, પણ ચિત્રની બીજી બાજુ પણ છે. દેશમાં કૃષિ ભાવો અને નીતિઓ ભવિષ્યમાં કેવી હોવી જોઈએ તેના પર એક બહુ મોટી ચર્ચા ચાલી રહી છે. ચાલો તટસ્થ રીતે એ પણ સમજીએ કે આ સુધારાની માંગ આખરે છે શું.
ઘણા ખેડૂતો એમએસપીને કાનૂની અધિકાર બનાવવાની પ્રબળ માંગ કરી રહ્યા છે. કેમ? કારણ કે એવો દાવો છે કે હાલમાં માત્ર 6% ખેડૂતો જ આ ખરીદીનો વાસ્તવિક લાભ મેળવે છે. તેઓ ઈચ્છે છે કે એમએસ સ્વામીનાથન કમિશનની ભલામણો કાયદાકીય રીતે લાગુ થાય. મુખ્ય હેતુ એ છે કે નફા સાથે ખર્ચ કવર કરવાની ગેરંટી મળે, ખેડૂતો દેવામાંથી મુક્ત થાય અને પેલું ઉત્પાદન કરો અને નાશ પામો નું દુષ્ટચક્ર કાયમ માટે ખતમ થાય. આ બધી બાબતો આપણને એક બહુ મોટા અને ગહન પ્રશ્ન પર લાવીને ઊભા કરી દે છે. ભવિષ્યમાં એવી નીતિઓ કેવી રીતે બનશે જે બે અત્યંત જરૂરી બાબતો વચ્ચે સંતુલન જાળવી શકે? એક તરફ આપણા નાના ખેડૂતોની આર્થિક સુરક્ષા અને સમૃદ્ધિ, અને બીજી તરફ આખા દેશ માટે સસ્તું અનાજ ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત. આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને? આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આભાર.